નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો તાજેતરમાં આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ 2024 યોજાનો હતો, જેને લગતે અગત્યના પ્રશ્નો આપણે આજ જોવાના છીએ. તો પહેલો પ્રશ્ન છે કે આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ 2024 કઈ ટીમ વિજેતા બની હતી? તો એ હતી ન્યૂઝીલેન્ડ. ન્યૂઝીલેન્ડ આ વર્ષની વિજેતા ટીમ બની છે. ત્યારબાદના પ્રશ્નોમાં આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડની ટીમે દક્ષિણ આફ્રિકાને 32 રને હરાવીને કેટલા રને 32 રને હરાવીને ટાઇટલ લીધું છે. તેથી વિજેતા ટીમ ન્યૂઝીલેન્ડ, જ્યારે રનરઅપ ટીમ દક્ષિણ આફ્રિકા આવશે. જેનું આયોજન સંયુક્ત આરબ અમીરાત યુએઈમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેનું પ્રથમ આયોજન બાંગ્લાદેશમાં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને સંયુક્ત આરબ અમીરાતમાં એટલે કે યુએઈમાં ખસેડવામાં આવ્યું હતું. જેની ફાઇનલ મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ દુબઈમાં રમવામાં આવી હતી, જે યુએઈમાં આવેલ છે. જેની આવૃત્તિ 9મી હતી. જેનું આયોજનનો સમયગાળો એ 3 થી 20 ઓક્ટોબર 2024નો રહેલ છે. ત્યારબાદના પ્રશ્નમાં આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ 2024માં કુલ કેટલી ટીમોએ ભાગ લીધો હતો? જેમાં આવેલ છે ટોટલ 10 ટીમોએ ભાગ લીધો હતો, જેના કેપ્ટન બાજુની તસવીરમાં જોવા મળે છે. ત્યારબાદના પ્રશ્નમાં આ વર્લ્ડ કપનું જે સૂત્ર હતું એ કયું હતું? તો એ હતું વોટેવર ઇટ ટેક્સ. જેમાં કુલ ટીમ 10 હતી. વિજેતા રકમ મળી હતી જે વિજેતા ટીમની હતી, જે ન્યૂઝીલેન્ડ હતી, તેની રકમ $2.34 મિલિયન જેને મળ્યા હતા. જ્યારે રનરઅપ ટીમ હતી તેને $1.17 મિલિયન મળ્યા હતા, જે દક્ષિણ આફ્રિકાને મળ્યા હતા. આ વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બની હતી એ હતી એમિલિયા કેર, જેને 135 રન અને 15 વિકેટ ઝડપી હતી, જે ન્યૂઝીલેન્ડની ખેલાડી છે. ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ એ પણ એમિલિયા કેર બની હતી, જેને 43 રન અને 3 વિકેટ ઝડપી હતી. એટલે કે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ અને ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ એ એક જ ખેલાડી બનેલ હતી, જે હતી એમિલિયા કેર. ત્યારબાદના પ્રશ્નોમાં છે આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ 2024માં સૌથી વધુ સિક્સર કોને માર્યા હતા? જે હતી ડિઆન્ડ્રા ડોટિન, જે એક વેસ્ટ ઇન્ડિઝની ખેલાડી છે. ત્યારબાદના પ્રશ્નોમાં જોવા જઈએ તો સૌથી વધુ રન કોને માર્યા હતા? તો એ હતી લોરા વોલવાર્ડ, જેને 6 ઇનિંગમાં 223 રન માર્યા હતા, જે દક્ષિણ આફ્રિકાની ખેલાડી છે. સૌથી વધુ સિક્સરની વાત કરી જે તો ડિઆન્ડ્રા ડોટિન, જેને 5 ઇનિંગમાં 9 સિક્સર માર્યા હતા, જે વેસ્ટ ઇન્ડિઝની ખેલાડી છે. જ્યારે સૌથી વધુ ચોગ્ગા એ લોરા વોલવાર્ડ માર્યા હતા, જે 24 ચોગ્ગા માર્યા હતા ટોટલ, જે દક્ષિણ આફ્રિકાની ખેલાડી છે. સૌથી વધુ સિક્સર એ બીજી વાર આવી ગયું છે, એ પણ ડિઆન્ડ્રા ડોટિનનું નામ આવશે, જેને 5 ઇનિંગમાં 9 સિક્સર માર્યા હતા, જે વેસ્ટ ઇન્ડિઝની ખેલાડી છે. ત્યારબાદનો પ્રશ્ન છે વર્ષ 2026માં કયા દેશ દ્વારા મહિલા ટી20 વર્લ્ડ કપનું આયોજન કરશે? જેના ઓપ્શનો ભારત, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા. જેનો જવાબ તમે કોમેન્ટમાં જણાવજો.